સ્વાગત છે। હું છું પંકજ શર્મા। બપોરના 3 વાગી ચૂક્યા છે અને મહત્વના સમાચાર પર જો નજર કરીએ તો શરૂઆત અમદાવાદથી। અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદના અહેવાલ। વિરમગામ માંડલમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। 1.5 કલાકમાં 2 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। વિરમગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો અમદાવાદ ગ્રામીણ વિસ્તારોમાં અનેક વિસ્તારો એવા છે જ્યાં પાણી ભરાઈ ગયા છે। 1.5 ઇંચ વરસાદમાં જ હાલ ઠેર ઠેર પાણી ભરાયા। વિરમગામ શહેરના ભરવાડી દરવાજા, ગોલવાડી દરવાજા, પરકોટા સહિતના જે રસ્તાઓ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। વિરમગામ નગરપાલિકા તંત્રની પણ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે। વિરમગામ શહેર સહિત ગ્રામીણ વિસ્તારના ભોજવા, ડુમાણા, હાંસલપુર, જૂના પાગર, નીલકી, સોકલી, વલાણા, કોકતા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। તસવીરોમાં જોઈ શકાય છે બાળકો ગંદા પાણીમાં વરસાદમાં નહાવાની મજા પણ માણી રહ્યા છે। માંડલમાં સતત વરસાદથી મામલતદાર કચેરીની બહાર, દસાડા રોડ ઉપરની સોસાયટીમાં, ચબુતરા ચોક અને નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। તો અમદાવાદના ગ્રામીણ વિસ્તારોથી આ તસવીરો આવી રહી છે। વિરમગામ, માંડલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને ગ્રામીણ વિસ્તારોમાં નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। બાળકો વરસાદમાં નહાવાની મજા લઈ રહ્યા છે। સોસાયટીઓમાં, ગામોના મુખ્ય માર્ગો જળમગ્ન બન્યા છે અને 1.5 ઇંચ વરસાદમાં જ આ સ્થિતિ જોવા મળી રહી છે। વિરમગામ અને માંડલ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। બપોર બાદ વરસાદ શરૂ થતાં જ વાતાવરણ ઠંડુગાર બની ગયું છે અને બાળકો છે તેઓ વરસાદની મજા માણવા માટે બહાર જોવા મળ્યા। હાલ જે તસવીરો આવી રહી છે, 4 વાગ્યા સુધી 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની પણ આગાહી છે। 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે। તો કચ્છ, બનાસકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતના અન્ય ભાગોમાં યલો એલર્ટ છે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદ આજે સાંજે 4 વાગ્યા સુધીમાં આ વિસ્તારોમાં જોવા મળી શકે છે। અને હવે વાત જુલાઈમાં થશે જળબંબાકાર। અષાઢી બીજના દિવસે સમગ્ર રાજ્યમાં શુકનવંતુ વરસાદ પડ્યો। અષાઢી બીજના દિવસે થયેલ વીજળીના ચમકારા પરથી ચોમાસાનો મૂળ અંગે મોટી આગાહી કરી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 પર ખાસ આગાહી કરી છે। અષાઢી બીજે થયેલી વીજળીના આધારે પવન સાથે વરસાદની આગાહી કરી છે। પાંચમના દિવસે ઈશાન દિશામાં સફેદ કલરની સર્પ આકારની વીજળી થશે તો સારો વરસાદ પડશે। અત્યારે આદ્રા નક્ષત્ર ચાલે છે, જે પાક માટે યોગ્ય નથી। 20 જુલાઈથી પુષ્ય નક્ષત્ર શરૂ થશે, જે કૃષિ માટે અનુકૂળ ગણાશે। અષાઢી બીજ વાદળોમાં ઉગે તો સારું। આ વખતે અષાઢી બીજ વાદળોમાં ગરકાવ હતી। અષાઢી બીજની સમી સાંજે વીજળી થવામાં હતી। વાવડ મળ્યા છે કે વીજળી પશ્ચિમમાં તો કેટલાક ભાગમાં વાયવ્ય ભાગમાં પણ વીજળી થતી હતી। વાયવ્ય ભાગમાં વીજળી થાય તો પવન સાથે વરસાદ આવવાની શક્યતા રહેતી હોય છે। એટલે અષાઢી બીજની વીજળી એક વરસાદના સાક્ષીરૂપ છે। પરંતુ પાંચમની એટલે આજે સમી સાંજની વીજળી થાય તો સારું। લગભગ ઈશાન ખૂણામાં સર્પ જેવી સફેદ કલરની વીજળી થાય તો વરસાદ સારો આવવાની શક્યતા રહેશે। એટલે પાંચમની અને લગભગ સટની વીજળી કંઈક અંશે પણ જોઈ સારી રહે। નોમની વીજળી પણ જોવાનું મહત્તમ છે। અને પૂનમનો હાંડો અને આઠમનો બાંડો પણ જોવાનું મહાત્મા પરંપરાગત ધ્યાનમાં છે। એટલે વરસાદ હજુ ગયો નથી, પરંતુ આ ભેગિયા વરસના કારણે મૂંઝવણ ઘણા ખેડૂત ભાઈઓ જે નીચાણવાળી કાળી જમીન છે અને નીચાણવાળા ભાગોમાં છે તે પણ અવઢવમાં છે। તો જૂન બાદ જુલાઈમાં પણ મેઘરાજા ધમાલ મચાવશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી। 3 થી 7 જુલાઈ રાજ્યના અનેક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થશે। ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર પર મેઘો મહેરબાન થશે। 9 થી 15 જુલાઈના સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે। ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે। 23 થી 30 જુલાઈ વચ્ચે ફરી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે। જુલાઈ તારીખ 3 થી 7માં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ સમી હારીજ, મહેસાણા, પાટણ અને લગભગ ઉત્તર ગુજરાતના અન્ય ભાગો, બનાસકાંઠાના ભાગો તેમજ
લગભગ કાંકરેજના ભાગમાં વરસાદ ઓછો છે, ત્યાં પણ કંઈક થવાની શક્યતા રહેશે. 7 તારીખ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરતી સ્થિતિ રહે અને લગભગ જળબંબાકાર સ્થિતિ ઘણી બની જાય. નર્મદાના 4 વિસ્તારમાં વરસાદ થતાં નર્મદા 2 કાંઠે થઈ શકે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવે. કાવેરી નદીનું પણ જળસ્તર વધે, તાપી નદીનું પણ જળસ્તર વધે. એટલે તારીખ 7મી જુલાઈ સુધી ભારે વરસાદ છે. તારીખ 9 થી 15માં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ વર્ષ ભેજયું જણાય છે. અને ત્યારબાદ જોવા જઈએ તો તારીખ 23 થી 25, 28 કે 29 સુધીમાં પણ પવન સાથે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ક્વચિત ક્યાંક કેટલાક ભાગોમાં કાતરા પડે એટલે ગુજરાત હેરી કેટરપિલર તો તદ ભાગમાં વરસાદ ઓછો આવતો હોય છે. તો અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે. વિરમગામ માંડલમાં ધોધમાર વરસાદ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. 1.5 કલાકમાં જ 2 ઇંચ જેટલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. વિરમગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વિરમગામ શહેરના ભરવાડી દરવાજા, ગોલવાડી દરવાજા, પરકોટા સહિત રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. વિરમગામ નગરપાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલ્લી પડી ગઈ છે. વિરમગામ શહેર સહિત ગ્રામ્યના ભોજવા, ડુમાણા અને હાંસલપુર, જૂના પાગર, નીલકી, સોકલી, વલાણા, કોકતા સહિતના જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો છે. તસવીરમાં જોઈ શકાય છે કે મુખ્ય માર્ગો જળમગ્ન બન્યા છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નવીન ઝા મારી સાથે જોડાયા છે. નવીન, અમદાવાદના ગ્રામીણ વિસ્તારોના માર્ગો જળમગ્ન બન્યા છે. સૌથી વધારે કયા વિસ્તારમાં છે વરસાદ? પંકજ, જે રીતે અમદાવાદ ગ્રામ્યની અંદર છેલ્લા 1.5-2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી થઈ ગયું છે. ખાસ કરીને પ્રી મોન્સૂન પ્લાનની જે વાતો હતી એ પણ માત્ર ચોપડે હોય તેવું સ્પષ્ટ રીતે નજરે પડી રહ્યું છે. ત્યારે વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારની અંદર ખાસ કરીને જે વિસ્તાર છે કે ભોજવા, ડુમાણા, હાંસલપુર, જૂના પાગર, નીલકી, સોકલી, વલાણા, કોકતા સહિતના વિસ્તારોમાં ખૂબ જ વિસ્તારમાં જે છે તે વરસાદ વરસ્યો છે, જેના કારણે પાણી ભરાયા છે. ત્યારે બજાર, પરાવાસ, હાજર હનુમાન સહિતના જે વિસ્તારોમાં છે ત્યાં કીધમ કાચડની સમસ્યા પણ સામે આવી રહી છે. તો અત્યારે 2 કલાકમાં જે રીતે વરસાદ વરસ્યો છે અને ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંકના ખેડૂતને ખુશી પણ છે, કારણ કે તે લોકો પોતાના પાક માટે આની રાહ જોઈ રહ્યા છે. પરંતુ પ્રી મોન્સૂન પ્લાન જે માત્ર ચોપડે ઉપર હોય તે સ્પષ્ટ રીતે નજરે પડી રહ્યું છે. નવીન, આજે જે દ્રશ્ય જોઈ રહ્યા છે તેમાં આખું ટાયર જે છે એ પાણીમાં તરબોળ થઈ ગયું છે અને એ માર્ગો છે જળમગ્ન બનેલા દેખાય છે. તો શું આ વિરમગામ અમદાવાદ હાઈવે છે કે બીજો કોઈ માર્ગ છે? જી, વિરમગામ હાઈવે પર પણ પાણી છે, પણ અત્યારે થોડા સમય પહેલા જે માહિતી મળી હતી કે પાણી જે છે તે વધી રહ્યું છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ શું છે તે ખ્યાલ નથી. પણ પાણી જે છે જે વરસાદ, મેં કીધું એ પ્રમાણે કે વરસાદ વધશે ગ્રામ્યમાં તો ક્યાંક ને ક્યાંક તકલીફનો સામનો કરવો પડી શકે છે, કારણ કે પાણી સતત જે વરસાદ છે તે વરસી રહ્યો છે. કારણ કે છેલ્લા 1.5-2 કલાકમાં જ મેં કીધું કે 2 ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે વિરમગામમાં. તો ક્યાંક ને ક્યાંક હવે સમસ્યા ઊભી થઈ શકે છે. ત્યારે તંત્ર જે હવે શું પગલાં લે છે અને પાણી જલ્દી ઓસરે તે માટે શું પ્રયત્ન કરે છે તે પણ જોવાનું રહેશે. જી નવીન, આભાર માહિતી આપવા માટે. ઉત્તરાખંડના બાઘેશ્વર જિલ્લામાં ભારે વરસાદ બાદ પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા. બાઘેશ્વર જિલ્લામાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. 32 ગ્રામીણ અને 4 મુખ્ય રસ્તાઓ પર ભૂસ્ખલન થયું છે, જેના કારણે લોકોને 5 થી 7 કિલોમીટર ચાલવાની ફરજ પડી. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારીએ રાહત માટે વ્યવસ્થા કરી છે. તો ચોમાસા પહેલા વરસાદથી મુશ્કેલી ખૂબ જ વધી ગઈ છે. આ તસવીરો ઋષિકેશથી આવી રહી છે. ઋષિકેશમાં ચોમાસાના પહેલા વરસાદથી ઘણા વિસ્તારોમાં સમસ્યા ઊભી થઈ છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, નદીઓ છલકાઈ છે. એસડીઆરએફે પાણી ભરાયેલા વિસ્તારોનો હવાલો સંભાળી લીધો છે અને પરિસ્થિતિ પર નજર રખાઈ રહી છે. તો શિમલાના મેહલીમાં ભૂસ્ખલન થયું. ભૂસ્ખલન થતાં મસમોટો ખાડો પડ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. વહેલી સવારે ગટરની ટાંકી તૂટી પડી. આ ભૂસ્ખલન થતાં સરકારી રહેઠાણો જોખમમાં મુકાઈ ગયા. જોકે શિમલામાં મોડી રાતથી જ ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. ઘણા લિંક રોડ બંધ થઈ ગયા છે.
તો રુદ્રપ્રયાગમાં વરસાદને કારણે કેદારનાથ યાત્રા રોકાઈ ગઈ છે. બદ્રીનાથ અને કેદારનાથ હાઈવે પર રસ્તાઓ ધોવાઈ ગયા છે. ભૂસ્ખલન અને રસ્તાઓ અવરોધિત થવાના કારણે મુસાફરીમાં અવરોધ ઊભો થયો છે. કાટમાળ પડવાને કારણે સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચેની શટલ સેવા વારંવાર ખોરવાઈ રહી હોવાથી યાત્રાળુઓ અટવાઈ ગયા છે. તો તસવીરોમાં જોઈ શકાય છે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગથી આ તસવીરો આવી રહી છે. બદ્રીનાથ અને કેદારનાથ હાઈવે પર રસ્તાઓ પર ભેખાડો ધસી પડી છે અને પથ્થરો તૂટ્યા છે અને તેના કારણે રસ્તો આખી યાત્રાનો જે રસ્તો છે એ બાધિત થયો છે. એક દિવસ માટે આ ચારધામની યાત્રા છે એ અટકાવવામાં આવી છે કારણ કે રસ્તાઓ ઘણા બાધિત થયા છે અને ભારે વરસાદને પગલે ભૂસ્ખલન પણ થયું છે, જેના કારણે યાત્રિકોને વિનંતી કરવામાં આવી છે કે આજના દિવસે તેઓ પોતાની જે યાત્રા છે એ રોકે અને જ્યાં પણ તેઓ હોય ત્યાં જ તેઓ આજના દિવસે રોકાઈ જાય અને આગામી આવતીકાલે જ્યારે વહીવટી તંત્ર સૂચના ન આપે ત્યાં સુધી તેઓ આ યાત્રાને આગળ ન ધપાવે એવી પણ સૂચના ઉત્તરાખંડ તરફથી સરકાર તરફથી પણ આપવામાં આવી છે. તો પશ્ચિમ રાજસ્થાનમાં ચોમાસાએ રેકોર્ડ પણ સ્થાપિત કર્યો. એક તરફ સરહદીય જેસલમેરમાં ચોમાસાના વરસાદથી ભીષણ ગરમીથી રાહત મળી છે. તેનાથી છેલ્લા 10 વર્ષમાં જૂન મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ તૂટી ગયો. સતત ત્રીજા દિવસે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે 5:30 વાગ્યા સુધી લગભગ 3 ઇંચ વરસાદ થયો, જે છેલ્લા 10 વર્ષમાં જૂન મહિનામાં એક દિવસમાં પડેલો આ સૌથી વધુ વરસાદ હતો. તો પશ્ચિમ રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ. જેસલમેર સહિત આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. લોકોએ જૂન મહિનામાં ન જોયેલો વરસાદ આ વખતે પડ્યો છે. હવે કુલ્લુની વાત, જ્યાં હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાદળ ફાટ્યું છે અને તેના કારણે ભારે તારાજી સર્જાઈ છે. ગડસા ખીણના મણિહાર બીટમાં વૃક્ષો ધરાશાયી થયા છે. અહીંયા નદીઓ પર પુલ તૂટી ગયા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. હિમાચલમાં પણ ભારે વરસાદને પગલે ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કુલ્લુથી આ તસવીરો આવી રહી છે કે જ્યાં રસ્તાઓ બાધિત બન્યા છે, પુલ ધરાશાયી થઈ ગયા છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, જેના પગલે લોકો હાલ ખૂબ જ હાડમારીનો સામનો કરી રહ્યા છે. હાલ સુરતથી એક મહત્વપૂર્ણ ખબર મળી રહી છે. નકલી ગોલ્ડનું કારખાનું સુરતથી ઝડપાયું છે. 91.6 કેરેટનો હોલમાર્કનો લગાવી અને વેચાણ કરતા હતા. નકલી સોના સામે અસલી સોનું ખરીદતા પોલીસે 12 લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે સોનાના નકલી દાગીના પણ જપ્ત કર્યા છે. સુરતનો આ બનાવ જ્યાં 12 લોકોની ધરપકડ કરાઈ છે. પોલીસે સોનાના નકલી દાગીના પણ જપ્ત કર્યા છે. નકલી ગોલ્ડનું કારખાનું આ લોકો ચલાવતા હતા અને આખું કારખાનામાં 100%માં 23% ગોલ્ડનું મિશ્રણ કરતા હતા અને ત્યારબાદ લોકોને અસલી છે એવું કહીને આ નકલી ગોલ્ડ પધરાવી દેતા હતા. હોલમાર્કનો સિક્કો પણ લગાવી દેતા હતા જેથી કોઈને ખ્યાલ ન આવે. પોલીસે તેમની મોડસ ઓપરંડીનો પર્દાફાશ કર્યો છે અને 12 લોકોની ધરપકડ કરી છે. लेकिन इसमें हैरानी की बात यह है कि पहले भी ये चेन ऐसा बहुत सारा बेच चुके हैं, तो उसको हम बैक ट्रैक करा रहे हैं कि कहाँ कहाँ उन्होंने चेन बेचा या फिर गोल्ड लोन में उस चेन को जमा किया, वो भी हम रिकवर करने की कोशिश कर रहे हैं और इसमें हम पूरे नेटवर्क को ब्रेक करने की कोशिश करेंगे. કચ્છમાં બુટલેગરોએ વિદેશી દારૂ ઘુસાડવાની એક નવી મોડસ ઓપરંડી અપનાવી છે. ઓઇલ ટેન્કરમાં દારૂ લઈ જવાતો હોવાનું સામે આવ્યું છે. સામખિયારી પાસે ટેન્કરમાં 78,25,000નું વિદેશી દારૂ સહિત 1,08,00,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. પોલીસે જગદીશ નામના એક આરોપીની ધરપકડ કરી. વિદેશી દારૂ કોને આપવાનો હતો અને ક્યાંથી મંગાવવામાં આવ્યો આ મુદ્દે પણ પોલીસ તપાસ કરી રહી છે. તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. બુટલેગરો દારૂ ઘુસાડવાનો એક નવો કિમિયો અહીંયા સામે આવ્યો છે અને કચ્છનો આ બનાવ છે. પોલીસે ઓઇલ ટેન્કરમાં જે દારૂ લઈ જવાતો હતો તેના તમામ દારૂના જથ્થાને જપ્ત કર્યો છે. 78,25,000નો વિદેશી દારૂનો આ જથ્થો છે જે પકડાયો છે. વડોદરાના સાવલીમાં MGVCLના કર્મચારી પર જીવલેણ હુમલો થઈ ગયો. લાઇનમેન તરીકે ફરજ બજાવતા વીજકર્મી પર હુમલો થયો હતો. પ્રથમપુરા ગામે આવેલ પંચાયતનો વાયર બદલવા ગયો હતો વીજકર્મી. વાયર બદલવા જતા કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો. મોડો કેમ આવ્યો એવું કહીને ગામના લોકોએ તેના પર હુમલો કરી દીધો. યુવકે પાવડા વડે હુમલો કરી વીજકર્મીને ઘાયલ કર્યા. હુમલો થતાં જ વીજ કર્મચારી જીવ બચાવીને ભાગ્યો હતો. હુમલા અંગે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. અત્યારે હું પ્રથમપુરા ગામે સરપંચના કહેવાથી એક ગાળાનો પંચાયતનો તો વાયર નાખવા ગયો હતો અને ત્યાં
વિજય પરમાર વિજયસિંહ માનથી કેમ લેટ નાખવા આવ્યો ગાળો એમ કરીને મારા પર હુમલો કરતા પાવડાની ઈજાઓ કરી અને માથામાં મારવાડ્યો અને આંખ પર વાગ્યું અને પાછા ભાગમાં માર્યું હતું અને અમે જ્યાંથી નાચ્યા અને આ રીતે અમે સાવલી જીબી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી આ રીતે જો આવી રીતે આવા હુમલા કરે તો પછી બીજા કર્મચારીઓનો શું થશે? પંચમહાલ કારમાંથી યુવક યુવતીનો મૃતદેહ મળ્યો છે। 2 દિવસથી કાર એક જ સ્થળે પડી હતી। સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી કારનો દરવાજો ખોલાવતા પાછળની સીટમાં યુવક યુવતી મૃત હાલતમાં મળ્યા। બંને યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતા। 2 દિવસથી બંને યુવક યુવતી ઘરેથી ગાયબ હતા। યુવક યુવતીએ આપઘાત કર્યો છે કે પછી અન્ય કોઈ કારણ છે તેને લઈ હાલ પોલીસ તપાસ કરી રહી છે। તો કારમાંથી યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે। 2 દિવસથી કાર એક જ સ્થળે હતી। લોકોની જ્યારે નજર પડી ત્યારે પોલીસને જાણકારી કરવામાં આવી। પોલીસે જ્યારે બંનેને કારનો દરવાજો ખોલ્યો ત્યારે આ બંને યુવક યુવતીના મૃતદેહ મળી આવ્યા છે। હાલ તો તપાસ ચાલી રહી છે કે તેમણે આપઘાત કર્યો છે કે પછી અન્ય કોઈ કારણસર તેઓ મૃત્યુ પામ્યા છે। હાલ તપાસ બાદ સામે આવશે। બાંધેલા હાથી સાથે અમાનુષી અત્યાચારનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં દેખાય છે કે હાથીનો એક પગ જાડી દોરીથી બાંધેલો છે અને મહાવત જેવો દેખાતો એક વ્યક્તિ લાકડીથી હાથીને બેરહેમીપૂર્વક માર મારી રહ્યો છે। સાથે અન્ય એક વ્યક્તિ પણ હાથી પાસે દેખાય છે। બાંધેલા હાથી સાથે અમાનુષી અત્યાચારનો વિડીયો સામે આવતા પ્રાણી પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો। ગજરાજ સાથે અમાનુષી અત્યાચારના આ વિડીયોને લઈ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। હવે વાત તોફાની તત્વોના ત્રાસની। અસામાજિક તત્વોના ત્રાસના વિરોધમાં રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલું સરદાર ગામ આજે બંધ રહ્યું છે। અસામાજિક તત્વોની દાદાગીરીને લઈને સરદાર ગામમાં બંધનું એલાન કરાયું છે। ગામના વેપારી પર આટકોટના કુખ્યાત શખ્સ અને તેના પુત્રએ હુમલો કરેલો હતો। 2 દિવસ પહેલા મયુર વસોયા પર હિચકારી હુમલો કરવામાં આવ્યો। પોલીસે હજુ સુધી આરોપીની ધરપકડ કરી નથી અને ગામના આગેવાનોએ ગામને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। સરદાર ગ્રામ પંચાયતે આ પરિપત્ર જારી કર્યો। ગ્રામ પંચાયત ખાતે ગામજનો અને વેપારીઓ ભેગા થયા, જ્યાં અસામાજિક તત્વોના ત્રાસ સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ ઠાલવવામાં આવ્યો અને આરોપીઓને જલ્દી પકડવામાં આવે તેવી પોલીસને રજૂઆત પણ કરવામાં આવી। તો ગામ સજ્જડ બંધ રહ્યું કારણ કે અહીંયા તોફાની તત્વો અસામાજિક તત્વોનો ત્રાસ ખૂબ વધી રહ્યો છે, જેથી ગ્રામ પંચાયતે એક પરિપત્ર કર્યો છે અને આવા અસામાજિક તત્વોના ત્રાસના વિરોધમાં આજે બંધ પાડ્યું છે। તમે તસવીરોમાં પણ જોઈ શકો છો કે કેવી રીતે ગામના વેપારી પર હુમલો થઈ જાય છે, અસામાજિક તત્વ આવી જાય છે અને હુમલો કરીને જતા રહે છે। સરદાર ગામ હવે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું હોય એવું લાગી રહ્યું છે કારણ કે અહીંયા કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે એ ખૂબ જ કથળતી જઈ રહી છે। પોલીસનો કોઈને ડર નથી, કાયદાનો કોઈને ડર નથી, ગામ લોકોમાં ફફડાટ છે। રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવેલું સરદાર ગામ છે તે આજે સજ્જડ બંધ છે। ગામમાં આવેલી જે છે તમામ દુકાનો છે તે આજે દિવસભર બંધ રહેશે। ખાસ કરીને આ ગામ છે તે નેશનલ હાઈવે પર આવેલું છે અને મોટી સંખ્યામાં જે છે લોકો છે તે આ ગામમાં વસવાટ કરે છે। આ ઉપરાંત આસપાસના જે છે એ ગામના લોકોની પણ ખરીદી આ જ ગામમાં રહેતી હોય છે। ત્યારે જે છે અસામાજિક તત્વોના ત્રાસથી જે છે એ આજે ગામ બંધ રાખવાનો નિર્ણય જે ગ્રામજનોએ કરવામાં આવ્યો છે। ખાસ કરીને સિકંદર સંધિ નામનો જે શખ્સ છે તેમના દ્વારા જે વેપારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો તેને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ત્યારે જે છે સમગ્ર ઘટનાને લઈને જે છે એ ગ્રામજનોમાં કંઈક આક્રોશ જોવા મળી રહ્યો છે। આરોપી છે તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, અન્ય જે આરોપી હુમલામાં સામેલ હતા તેમની સામે પણ પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આજે જે સરદાર ગામ છે તે સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે। ખાસ કરીને જે રીતના રાજકોટ નજીક આવેલું આ સરદાર ગામ છે તે આજે બંધ છે। સમગ્ર ગામજનોમાં પણ કંઈક આક્રોશ જોવા મળી રહ્યો છે અને જે છે તાત્કાલિક આરોપીને ઝડપવામાં આવે, આરોપી સામે છે તે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ગ્રામજનોની છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અમદાવાદના ગોમતીપુરમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા છે। મરિયમ બીબી ચાલીમાં જાહેર રોડ પર તોફાનીઓનો આતંક જોવા મળ્યો। જાહેર રોડ પર તલવાર દંડાથી મારામારી કરી, એક મહિલાએ વચ્ચે પડીને સમગ્ર મામલો થાળે પાડ્યો। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે। ગોમતીપુર પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે।
આ તરફ ભાવનગરમાં પણ અસામાજિક તત્વો બેફામ બની ગયા છે. આડોડિયાવાસમાં મકાનમાં તોડફોડનો આરોપ લાગ્યો છે. તોફાની તત્વોએ ઘરમાં આગચંપી કરી હતી, તોડફોડ કરી હતી. તિલકનગર આડોડિયાવાસ વિસ્તારમાં મકાનમાં આગ લગાડી અને તોડફોડ કરી આ શખ્સો ફરાર પણ થઈ ગયા. પરિવારના સભ્યો ગઈકાલે રથયાત્રા જોવા ગયા ત્યારે કેટલાક શખ્સો ઘરમાં ઘૂસી ગયા અને ઘરમાં રાખેલા ગોદડા સળગાવ્યા અને એક મહિલા સહિત બેને લોખંડની પાઇપ મારીને ભાગી ગયા. પોલીસને આ અંગે રજૂઆત કરાઈ છે, જે બાદ પોલીસે સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. યાત્રાધામ શામળાજીમાં એટીએમ કાપી ચોરી કરવામાં આવી. એટીએમ કાપીને 5.50 લાખની ચોરી કરવામાં આવી. રાત્રિ દરમિયાન કારમાં આવેલા 5 જેટલા શખ્સો ચોરી કરી ગયા. એટીએમના સીસીટીવી પર સ્પ્રે મારી ઘટનાને અંજામ આપ્યો. ચોરી બાદ એટીએમમાં આગ લગાડી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. એફએસએલની ટીમ બોલાવીને આગળની કાર્યવાહી હાથ ધરાશે. રાત્રે મને રાત્રે 4 વાગ્યા દરમિયાન અહીંયા બાજુમાંથી પડોશીનો ફોન આવ્યો કે તમારા એટીએમમાં આગ લાગી છે. તો હું ઘરેથી તાત્કાલિક ધોરણે અહીંયા એટીએમ ઉપર આવ્યો અને એના પછી મેં જોયું તો એટીએમ મશીનમાં આગ લાગેલી હતી અને મને જોતા ખબર પડી કે એટીએમમાં આગ લાગેલી છે, પરંતુ એના પહેલાં ચોરી થઈ ગયેલી છે. જેના સીસીટીવી ફૂટેજ અમે જોયા તો એના અંદર એવું જાણવા મળ્યું કે એક એર્ટિગા ગાડી લઈ અને 5 ઈસમો આવ્યા હતા અને ઈસમો ગેસ કટર વડે એટીએમ મશીન કાપી અને અંદાજિત રકમ 5.5 લાખ રૂપિયાની સમથિંગ લઈ ગયેલા છે. નરોડામાં 2 દિવસ પહેલા થયેલી હત્યા કેસમાં આરોપીની ધરપકડ થઈ ગઈ છે. સામાન્ય બોલાચાલી બાદ મિત્રએ જ મિત્રની હત્યા કરી. અપશબ્દો બોલતા સગીર સહિત 2 મિત્રોએ મળી યુવકની કરી હતી હત્યા. વચનારામ પરમાર નામના યુવકને માર મારી પાણી ભરેલા ગરનાળામાં નાખી હત્યા કરી હતી. નરોડા પોલીસે ભાવેશ અસારીની ધરપકડ કરી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. ત્રણેય જે છે ને મરણ જનાર અને બંને આરોપીઓ એ એક જ કંપની છે મહેતા એલોઝ, એમાં જ બધા સાથે નોકરી કરતા હતા. હવે એમાં સાંજે 8 વાગે લોકોની નોકરી પૂરી થાય એટલે બહાર નીકળેલા અને એમાં કંઈક બોલાચાલી થઈ અને જે આરોપી છે એણે મા-બેન સામે મરણ જનાર છે એને મા-બેન સામે ગાળો બોલી હશે. એટલે આરોપીએ કીધું કે તને 1-2 વાર વોર્નિંગ પણ આપેલી છે, તો આ રીતે ના કર, અને એના કારણે સામસામે બોલાચાલી છે અને ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. ઊંચા મોજા ઉછળી રસ્તા પર આવી ગયા. પોરબંદરનો દરિયો હાલ ભારે તોફાની જોવા મળી રહ્યો છે. ચોમાસાનો સમય હોવાથી દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. જી હા, હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી તે મુજબ પોરબંદર જિલ્લામાં પણ હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પોરબંદરના દરિયામાં ભારે કરંટ દેખાયો. ચોપાટી પર દરિયાના ઊંચા મોજા ઉછળી રસ્તા સુધી આવતા જોવા મળી રહ્યા છે. પ્રવાસીઓને દરિયાથી દૂર રહેવા સતત વહીવટીતંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે ચોમાસાના સમયમાં દરિયામાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. આ ઉપરાંત સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે દરિયામાં પવનની ગતિ તેજ જોવા મળી રહી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે પવન સાથે વરસાદ પડશે. જો કે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની આગાહી પણ કરી છે. સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે તાકીદ કરવામાં આવી છે. આ ઘૂઘવતો દરિયો અને ઉછળતા મોજાએ 2 દિવસમાં 2 લોકોના આશિયાના છીનવી લીધા છે. જુઓ આ દ્રશ્યો. દરિયાના મોજા આગળ વધી રહ્યા છે. 2 વર્ષ પહેલા પ્રોટેક્શન વોલ તૂટી ગયા બાદ લોકોની સ્થિતિ બગડી છે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. ગીર સોમનાથમાં ઉનાના ડમાસા ગામે સિંહણ કૂવામાં ખાબકી. ઉનાના ડમાસા ગામે નાના કૂવામાં આ સિંહણ કૂવામાં ખાબકી ગઈ હતી. સિંહણ કૂવામાં ખાબકતા વન વિભાગને જાણ કરાઈ આપવામાં આવી. ડમાસા ગામે સિંહ પરિવાર અવારનવાર શિકારની શોધમાં આવી ચડે છે. ત્યારે ડમાસા ગામે શિવ મંદિરમાં આવેલ નાના કૂવામાં એક સિંહણ પડી જતા મંદિરના પૂજારી અને ગામ લોકો દ્વારા વન વિભાગને જાણકારી અપાઈ. વન વિભાગને જાણ કરતા જ ટીમ અહીંયા તાત્કાલિક ધોરણે આવી પહોંચી અને મહા મહેનત બાદ કૂવામાંથી સિંહણને બહાર કાઢી રેસ્ક્યુ કરવામાં આવ્યું.
માનવલોહી તરસ્યું દીપડો આખરે પાંજરે પુરાયો. ખેડૂત પર હુમલો કરી દીપડો રસોડામાં સંતાયો હતો. વન વિભાગની ટીમે દીપડાને મહા મહેનતે પકડી પાડ્યો. ગીર સોમનાથના ઉનાના આમોદરા ગામમાં દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો હતો આ દીપડો. રહીશ વિસ્તારમાં જ ઘૂસી એક વ્યક્તિ પર હુમલો કરી દીધો. વહેલી સવારે પશુ બાંધવાના રૂમમાં અવાજ આવતા જ જોવા માટે દોડતા દીપડાએ દોડીને હુમલો કર્યો અને હુમલામાં રમેશ ઝાલાવાડિયા નામના ખેડૂતને હાથના ભાગે ગંભીર ઇજાઓ આવી છે. જોકે હુમલા બાદ દીપડો ખેડૂતના રસોઈ ઘરમાં ઘૂસી ગયો અને ખેડૂત હોસ્પિટલમાં ખસેડ્યા બાદ વન વિભાગને જાણકારી અપાઈ છે. વન વિભાગ દ્વારા દીપડાને ટ્રેન્ગ્યુલાઇઝ ગન વડે બેભાન કરી અને મહા મહેનતે રસોડામાંથી બહાર કાઢવામાં આવે છે. હાલ દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો છે. આમોદરા ગામમાં સતત વન્ય પ્રાણીઓની અવરજવરના કારણે લોકોમાં ભય પેસી ગયો છે. ગીર સોમનાથના કોડીનારના કડોદરા પીપળવા રોડ પર બાળ સિંહો સાથે સિંહણની લટારનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. રાત્રે 5 સિંહ બાળ સાથે માતા સિંહણની લટારથી વાહનોના પૈડા પણ થંભી ગયા. કેટલાક વાહન ચાલકોએ આ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા. કડોદરા બાવાના પીપળવા ગામની સીમમાં છેલ્લા ઘણા સમયથી સિંહોના ધામા છે. વડોદરાની વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની વાતો વર્ષોથી સંભળાય છે, પરંતુ શું ખરેખર વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી માટેની કામગીરી કરાઈ છે ખરી? જો તમે એવું વિચારીને બેઠા છો કે આ વર્ષે વડોદરામાં પૂર નહીં આવે તો તમે વહેમમાં છો. કારણ કે જ્યારે વડોદરાના મેયરને વિશ્વામિત્રી નદી વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે તો મૌન સેવી લીધું. ગત વર્ષે વડોદરા શહેરમાં આવેલા પૂરે ભારે તારાજી સર્જી હતી. ત્યારે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાના બહાને જ્યાં ને ત્યાં જેસીબીના પાવડા ફેરવી દેવાયા. પાલિકાના સત્તાધીશોએ નદીને ઊંડી અને પહોળી કરવાના બહાને નદીની સાથે સાથે તેના પટને પણ મૃતપ્રાય અવસ્થામાં ધકેલી દીધો હોય એવું લાગે છે. વડોદરામાં તાજેતરમાં પડેલા વરસાદે અનેક વિસ્તારોને પાણી કરી નાખ્યા. ત્યારે ચોમાસા દરમિયાન જો ભરપૂર વરસાદ પડે અને વિશ્વામિત્રી નદીમાં પૂર આવે તો નવાઈ નહીં. બેન, પાણી નહીં ભરાય વખતે વડોદરામાં વરસાદ આવશે તો વિશ્વામિત્રી તૈયાર છે બાળને પહોંચી વળવા? યસ નો કઈ નહીં. બેન, પાણી નહીં ભરાય વખતે વડોદરામાં વરસાદ આવશે તો વિશ્વામિત્રી તૈયાર છે બાળને પહોંચી વળવા? યસ નો કઈ નહીં. 16-17 પણ આ લોકોને 150 થી 200 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, પણ આ લોકોએ કોઈ હિસાબ આપ્યો નથી. એટલે માત્ર અને માત્ર વિશ્વામિત્રીના નામે આ લોકોએ ફક્ત ને ફક્ત કૌભાંડ કર્યા છે. જ્યારે વિશ્વામિત્રીનું સમારકામ ચાલુ થયું ત્યારે ધ્યેય અને ઈરાદો માત્ર એટલો હતો કે વિશ્વામિત્રી પહોળી કરવી અને ઊંડી કરવી. વિશ્વામિત્રીને અડીને સયાજી હોટલ છે. હવે સયાજી હોટલનું 30% બાંધકામ તો વિશ્વામિત્રીની અંદર થયેલું છે. એની પાછળ કોઈ સફાઈ નથી થઈ. દર્શન બિલ્ડરોની પાછળની કોઈ સફાઈ નથી થઈ. જો તમે વડોદરા શહેરના નાગરિક છો અને તમે એવો વિચાર કરી રહ્યા છો કે આ વર્ષે કોર્પોરેશને વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરી છે, એના કારણે હવે પૂર નહીં આવે, તો આ વહેમમાં ના રહેતા. કારણ કે જો કોર્પોરેશનના ભરોસે રહેશો તો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તમારે લાખો કરોડો રૂપિયાનું નુકસાન જે છે તે વેઠવું પડશે. આવું એટલા માટે કહી રહ્યો છું કારણ કે વડોદરા શહેરના જ કેટલાક જાગૃત નાગરિકો પૂર અંગેની પુષ્ટિ કરવા માટે વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની પાસે પહોંચ્યા હતા અને નાગરિકોએ મેયરને પૂછ્યું હતું કે મેયર સાહેબ, તમે નદીના વિકાસ પાછળ, નદીને ઊંડી અને પહોળી કરવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે, તો શું આ વર્ષે ખરેખર પૂર નહીં આવે? ત્યારે મેયરે એક જવાબદાર નાગરિક તરીકે, વડોદરાના વડા તરીકે જવાબ આપવાનો હોય એના બદલે મેયરે મૌન સેવી લીધું હતું. એટલે ખુદ મેયરને જ વિશ્વાસ નથી કે આ વર્ષે વડોદરા શહેરમાં પૂર આવશે કે કેમ. ગયા વર્ષે જ્યારે વડોદરા શહેરમાં પૂર આવ્યું હતું ત્યારે નાગરિકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. નાગરિકોએ કોર્પોરેશનના વહીવટદારો પર પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે રાજ્ય સરકારે પણ કોર્પોરેશનમાં જે અંધેર વહીવટ ચાલી રહ્યો છે તેની સામે લાલ આંખ કરી હતી અને કોર્પોરેશને સ્પષ્ટ સૂચના આપી હતી કે વિશ્વામિત્રી નદીને પહોળી કરો અને પાણીનું વહન યોગ્ય રીતે થાય તેવા પ્રકારની વ્યવસ્થા કરો. ત્યારે કોર્પોરેશને વિશ્વામિત્રી નદી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે, પરંતુ આ વર્ષે ફરી એક વખત કરોડોનો ખર્ચ કર્યા પછી પણ વડોદરા શહેરમાં પૂર આવશે કે કેમ તે અંગે કંઈ પણ કહેવાનું મેયર જે છે તે ઇનકાર કરી રહ્યા છે. એના કારણે વડોદરા કોર્પોરેશને નદી પાછળ કરેલા કરોડો રૂપિયાનો ખર્ચ માથે પડ્યો હોય તેમ લાગી રહ્યો છે અને વડોદરા શહેરમાં આ વર્ષે પૂર આવશે કે કેમ તેને લઈને જે મેયર પોતે મૂંઝવણમાં હોય તેમ લાગી રહ્યું છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.